કેમ છો? નમસ્તે, મારું નામ છે કલ્પેશ ચૌહાણ. વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. તો આપણે 3 દિવસ તો અમને વ્લોગ નહોતા આવતા, આપણે થોડા કામમાં હતા, બહાર ગયેલા હતા, થોડું કામ હતું એટલા માટે નહોતા બનાવી શકતા. તો અત્યારે છીએ આપણે ઘઉંમાં. તો પાણી શરૂ છે, આ ઘઉં છે અને ઘઉંમાં આપણે પાણી વાળતા હતા તો યાદ આવી ગયું. તો અમુકમાં 3 ડુંડી છે. આ એક દેખાય ને એમ એક ઉપર નીચે આગળ બતાવીએ આપણે તમને. 3 ડુંડી આવેલી છે, 2-3 ડુંડી. એટલે એટલી વધારે આવે તો સારું, વધારે ઘઉં થાય એમ યાદ આવી ગયો આપણને. અને આપણે કર્યો વ્લોગ શૂટ શરૂ કર્યો અત્યારે. આગળ વ્લોગમાં બનાવી ગયો. દોડાઈ થઈ ગયા છે મોટા. એટલા ઘઉં હતા આપણે શરૂઆતમાં બધા જોયા છે ત્યારે વાવેતર કર્યું. આપણે બધા વ્લોગ બનાવી છીએ, જોકે ડેઈલી વ્લોગ જ બનાવી છીએ, પણ વચ્ચે એક દિવસ આપણે 2 દિવસ તૂટી ગયું. તો જોઈએ આપણે આગળ ડુંડી બતાવું તમને. હમણે આ સાઈડે હતી હમણાં મેં કાપી નાખી, એવું થયું છે હાથમાં આવીને જ કાપી નાખી. આમાં ઘણી છે, જો નાના મોટી ઘઉં થઈ ગયા છે, જે મોટી ઘઉં છે ને એમાં એવી રીતે છે. જો આપણે લાઇટ વહી ગઈ છે, પણ આપણે છે વોદ છે એટલે એટલો ફાયદો થાય કે લાઇટ વહી જાય તો આપણે પાણી અટકે નહીં, શરૂ રહે. એટલે 12:30 થયા છે, એટલે ઘરે જવું છે કોઈ જોઈ કેટલો ખાલી થયો, કારણ કે પાછી લાઇટ આવે એટલે એ તો ભરાયા કરે, તડકાનું પાણી વાળવા ન આવવું પડે એમ. અહીંયા છે આપણે હવાયું છે, અહીંથી પાણી આવે છે. આપણે 1-1.5 કલાકથી પાણી વાળતા હતા. હવે ટાઈમ થઈ ગયો છે, ભૂખે લાગી છે એટલે ઘરે વયા જઈ. આ જુઓ આપણો હરગવો, આજ હરગવાનું શાક જ છે. હરગવો અત્યારે છે 150 રૂપિયાનો કિલો. 150 રૂપિયા ભાવ પહોંચી ગયા છે. હરગવો આપણે અહીંયા છે, આનો બ્લોગ પણ આપણે બનાવ્યો હતો. એક સામે છે, પેલી સાઈડ છે, એટલે આપણે ઘરનો છે એટલે બેસા તો ન લાવવો પડે, ગમે ત્યારે ખાઈ છીએ. તો જઈએ આપણે હવે ઘીરે, ડાયરેક્ટ મળ્યો ઘીરે. એક નાખું પી જાય એટલે નીકળવી. કામ કરતાં કરતાં હાફ બહુ ચડે. અમારા હસ્તીબેન કેટલી બધી પતંગો લાવ્યા છે. હસ્તીબેન આ બધી પતંગો ચકાવશે કોણ? હું એમ એટલી બધી આપણા ગામ, અમારા ગામમાં સક્યા મૂળ 5 પતંગ, અને અમે અડધા ગામની પતંગ તો હસ્તીબેન જ લાવેલા છે. જો ઓલા વર્ષનું ન વિચારવાનું હોય અત્યાર દીનું કઈ. અહીંયા મિત્તલબેન, બા, કાકી, હા લ્યો મને મારા મનેશવીબેન. જાઓ કાંડતરા બાંધો, કાલ ખીર છે તો હે સારું હાલ. મનાબેન અમે તમારે જોડે હતા ને, પતંગ ને રીપની આવી હતી અમારે. હું હા પતંગ રીપની આવી, શું જાય હજી ગાબા આવતી ને રૂપિયાની. જો અત્યારે 5-6 રૂપિયા છે. આ વખતે હા તો અમારી વખતે ₹1-2 પતંગો આવતી. હું નાની હા તોય જવા એ વાત અલગ હતી. તમારો જમાનો ને અમારો જમાનો, અમારા જમાનાની વાત અલગ હોય. એમ અમારો જમાનો હતો એક તમને હું શીખવતા આવડે? હા મનુબેન, જો અમારા મનુબેન જો બા જરા શીખવતા ને ઝીણા ના હતા ત્યારે પૈસા ની આવી હતી. કાબા હું અને શું ખબર હોય. કેવા કામ હેતેશવીબેન કેવા કામ કરે, જોવો નાની ઉંમરમાં મોટા કામ કરે અમારે હેતેશવીબેન. એટલે હારે ભણતા જાય, ખેતીનું કામ કરતા જાય, અને કહેવાય ટેલેન્ટ. શું કહેવાય? ટેલેન્ટ. હા અમારા હસ્તીબેન કામ કરે, જોવો સરસ હો, બરોબર છે. જો આવું કામ કરવું પડે, બરોબર છે હસ્તીબેન, ગુડ વર્ક. આપણે જઈએ પાછા કાકાના ઘર બાજુ. અત્યારે મજા આવે એવું વાતાવરણ છે. શું કેવું હસ્તીબેન તમારું? હા એ જાડો બારની બધા અમે બેઠા છે, મજા લેવા આવો ભાઈ બધા. અને આપણે અહીંયા કેવી આપણે વ્લોગનો એન્ડ 2-3 દિવસ તો બનાવ્યો નહોતો, એટલે આજ આપણે મેકવો જ પડે. તો આવજો, બાય બાય કહી દો હસ્તીબેન. આ મારી કાળી ભેંસ, આ કાળી ભેંસ, આ કાળી ભેંસ. તમે કોણ ઊભું કાળું કાળું ઉઠે કીધું આપણે બેન? પછી હું બોલીશ ઢાસડી વિશે. તમારા ભેંસ છે, જુઓ
અમારા કાર્તિકભાઈ તેમ ઘરે જાય હાલો હવે હા